કહેવા માટે તો ગુજરાત એ ગાંધીનું ગુજરાત કહેવાય છે અને ગાંધીના ગુજરાતમાં દારૂ પીવા માટેની અને દારૂ વેચવા ઉપર પાબંદી લગાવવામાં આવી છે. પરંતુ ગઈકાલે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો કે જેની અંદર ગાંધીનગર ખાતે જે ગિફ્ટ સિટી બનાવવામાં આવી છે તે ગિફ્ટ સિટીની અંદર જે કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ છે તે તમામ લોકોને દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છે. એટલે કે ગિફ્ટ સિટીની અંદર કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ જે દારૂ છે તેનું સેવન કરી શકશે. ત્યારે આજે આપણે અમદાવાદીઓ શું આ બાબતને લઈને કહી રહ્યા છે, તેમનું શું ઓપિનિયન છે તે આપણે તેમની જોડે વાત કરીશું. શું નામ છે આપનું? મૌલિક ઝાલાવાડિયા. મૌલિકભાઈ, ગિફ્ટ સિટીની અંદર જે ગાંધીનગરમાં બનાવવામાં આવી છે ત્યાં ગઈકાલે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો કે ત્યાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ છે એ લોકોને દારૂ પીવા માટેની પરવાનગી આપવામાં આવી છે. એટલે કે ત્યાં આગળ હવે દારૂનું વેચાણ થશે, ત્યાં દારૂ લોકો પીતા બી જોવા મળશે. આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ ટોટલી ખોટો નિર્ણય છે જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. લાઈક કર્મચારીઓ માટે જે નિર્ણય આપ્યો છે એ ટોટલી ખોટો ગણાય છે. હવે એ જ નિર્ણયને તમે જુઓ તો એ જે કર્મચારી છે એ ઇન હાઉસ કે ઇન ગિફ્ટ સિટીમાં એ લોકો દારૂ પીશે અને એના પછી એ જ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પાછા અંદર કરશે. તો ઇનડાયરેક્ટલી એ કર્મચારીઓને લૂંટવાનું જ વન ટાઈપ ઓફ કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવી જ જોઈએ. હોવી જ જોઈએ, 100% હોવી જોઈએ. કેમ કે જે પહેલેથી આવી રહ્યું છે એ જે વસ્તુ સાચી છે એ જ સાચી રહેવાની છે. હવે તમે એક એરિયામાં કર્મચારીઓ માટે પરમિશન આપો છો અને નોર્મલ નાગરિક માટે પરમિશન નથી આપતા, તો એ નોર્મલ નાગરિક એ કર્મચારીના રૂપમાં પીવાની છે. તો ઇનડાયરેક્ટલી જે વસ્તુ આવી રહી છે એ પછી બધામાં ઇન્વોલ્વ થવાની જ છે. અન્ય એક બીજા યુવક છે તેમની જોડે બી વાત કરીશું. શું નામ છે આપનું? ભગીરથ. ભગીરથભાઈ, ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટી બનાવી છે, ત્યાં આગળ રાજ્ય સરકારે ગઈકાલે દારૂ પીવા અને વેચવા માટેની પરવાનગી આપેલી છે. આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેવો કહેવાય આ નિર્ણય? નહીં, પરવાનગી ન આપવી જોઈએ. ગુજરાતમાં પરવાનગી નથી તો ત્યાં ઓબ્વિયસલી ન જ આપવી જોઈએ. ઇનકેસ પબ્લિક માની લો કે ત્યાં એના પબ્લિકને ખબર પડી ગઈ કે ત્યાં પીવા મળે છે, ત્યાં ઓથોરિટી છે, તો ઓબ્વિયસલી ત્યાં પીએ છે, પછી બહાર રખડે છે, પછી બહાર પાછા પકડી લે છે. આનાથી ન્યુસન્સ ચોક્કસથી ફેલાઈ શકે. યસ, ન આપવી જોઈએ. એટલે ચોક્કસથી અનેક યંગસ્ટરો છે તે બી કહી રહ્યા છે કે આ વસ્તુની પરવાનગી ના હોવી જોઈએ, કારણ કે તેના કારણે જે ગુજરાત છે તેની અંદર અનેક જગ્યાએ ન્યુસન્સ છે તે પણ ફેલાઈ શકે છે. અને અન્ય લોકો છે તેમની જોડે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે તેમનું શું કહેવું છે. શું નામ છે આપનું? કુંજન પટેલ. કુંજનભાઈ, ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની અંદર ગઈકાલે રાજ્ય સરકારે નિર્ણય એવો લીધો કે ત્યાં આગળ કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓને દારૂ પીવા માટેની પરવાનગી આપવામાં આવી છે. આ નિર્ણય આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમ તો યોગ્ય નથી મારા મતે તો. ના હોવી જોઈએ. ના હોવું જોઈએ. આપનું શું નામ છે? સુરેલ કુમાર બેસ્તા. આપ શું કહેશો? આ નિર્ણયને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? રાજ્ય સરકારનો નિર્ણય યોગ્ય છે કે નથી? પરવાનગી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? નહીં જોઈએ, યોગ્ય નહીં છે. એટલે ચોક્કસથી જે કહી શકાય કે જે અમદાવાદીઓ છે તે ચોક્કસથી કહી રહ્યા છે કે આ નિર્ણય યોગ્ય ના કહી શકાય. ગુજરાતની અંદર તમામ જગ્યાએ જે દારૂ પીવા અને વેચવા પર પાબંદી છે તે પાબંદી ખરેખર હોવી જ જોઈએ. અન્ય એક યંગસ્ટર છે તેની જોડે આપણે વાત કરીશું કે તેમનું શું નામ આપનું? વિવેક પ્રજાપતિ. વિવેકભાઈ, ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની અંદર રાજ્ય સરકારે નિર્ણય લીધો ગઈકાલે કે દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યાં જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે કે જે ત્યાં રહેતા હોય, કામ કરતા હોય એ લોકો માટે આ નિર્ણય કેવો છે આપની દ્રષ્ટિએ? દારૂની પરમિશન આપી તો એમને હપ્તો તો જતો જશે તો જ આપી હશે ને, એમને પૈસા હાટું જ કર્યું હશે, બાકી જ કંઈ હશે નહીં આમાં. ખરેખર આ નિર્ણય પાછો લેવો જોઈએ? હા, લેવો જોઈએ કાયદેસર. હું આનો નથી તોય કહું છું કે લેવો જોઈએ નિર્ણય. એટલે ચોક્કસથી તેમનું કહેવું છે કે આ નિર્ણય એક બીજા વડીલ આપણી સાથે છે. શું નામ વડીલ આપનું? જયેશભાઈ પરમાર. જયેશભાઈ, ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટે, વેચવા માટે પરવાનગી રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે આપવામાં આવેલી છે. આ નિર્ણયને આપ કઈ રીતે જોવો છો? આમ આ નિર્ણય દારૂબંધી, એક બાજુ દારૂબંધી કહે છે અને બીજી બાજુ દારૂ પીવાની પરમિશન જેવું લાગે છે. એટલે આ નિર્ણય પાછો લેવો જોઈએ? હા. આપનું શું નામ છે? સાગરભાઈ. સાગરભાઈ, આપ શું કહેશો? આ નિર્ણયને કેવો માનો છો? યોગ્ય છે કે નથી? યોગ્ય નથી, ખોટો છે. એટલે સરકારને આપ અનુરોધ કરશો કે આ નિર્ણય પાછો લે? હા, પાછો ખેંચો. અન્ય બીજા આપણી સાથે છે તેમ જે પણ જે ગુજરાતમાં દારૂબંધી છે તો બીજા એક વડીલ આપણી સાથે છે. શું નામ કાકા આપનું? રમેશભાઈ પ્રજાપતિ. રમેશભાઈ, ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, ગુજરાતમાં દારૂ પીવું, દારૂ વેચવો એક ગુનો બને છે, પણ ગાંધીનગરની અંદર જે ગિફ્ટ સિટી બનાવવામાં આવી છે ત્યાં આગળ સરકાર દ્વારા ગઈકાલે નિર્ણય લીધો ત્યાં દારૂ પીવામાં કોઈ પાબંદી નહીં લગાવવામાં આવે કે વેચવામાં બી પાબંદી લગાવવા ઉપર જે રોક છે તે હટાવી દેવામાં આવી છે. આ નિર્ણય આપ કઈ રીતે જોવો છો?
એ નિર્ણય આમ તો એ ખોટું કહેવાય, ચાલ જ નહીં. ગુજરાતમાં બંધ હોય એટલે બંધ જ હોવું જોઈએ, તો વેકીએ ના ખાય કોઈ આલીએ ના ખાય. આ નિર્ણય સરકારે પાછો લેવો જોઈએ. પાછો લેવો જરૂરી છે. અન્ય યંગસ્ટરો છે તેમને બી આપણે પૂછીશું. શું નામ તારું? માહિર શું કરે છે તું? એન્જિનિયરિંગ. ભાઈ, જે પ્રમાણે રાજ્ય સરકારે ગઈકાલ નિર્ણય લીધો, આ નિર્ણયને તું કઈ રીતે દેખે છે? તારું શું કહેવું છે? સરકારે આ નિર્ણય પાછો લેવો જોઈએ? પાછો લેવો જોઈએ મારા હાથમાં છે નહીં. 2024 આવે છે, ઇલેક્શન આવે છે, એ લોકોના પ્રમાણે કેટલા લોકોને એટ્રેક્ટ કરી શકે છે વોટ માટે, એ પ્રમાણે છે. એટલે ક્યાંક વોટ ખેંચવા માટે આ નિર્ણય લીધો એવું લાગી રહ્યું છે. જો હું કોઈ પાર્ટીના એવા માટે નહીં બોલવા માંગતો, પણ જો કોઈ બી પાર્ટી હોય કે જેમ કે કોઈ કોંગ્રેસ કે બીજેપી જે બી હોય મને નહીં ખબર, પણ એ બધું વોટ ખેંચવા માટે તો એક જે પેલો આપણે એક પક્ષ હોય એને ખેંચવા માટે તો આ વસ્તુ થઈ રહી એવું લાગે છે. પણ તારું શું માનવું છે કે આ નિર્ણય છે પાછો ખેંચાવવો જોઈએ? પાછો ખેંચાવો જોઈએ. આપણા વિચારોથી કંઈ ફરક જ નથી પડતો સાચેમાં કહીએ તો. પહોંચાડી શકાય ને? એ વાત પહોંચાડવાથી ખાલી શું થાય છે, ગઈકાલે બીજી બી ન્યૂઝ આવી હતી રેસલર્સ માટેની. એ રેસલર્સ માટે સાક્ષી મલિકે ટ્વીટ કરી દીધું, પણ કોઈને કંઈ ફરક નથી પડતો આપણા વિચારથી. એ આખું દેશમાં એવું જ ચાલે છે. આપનું શું નામ છે? ગફુરભાઈ. ગફુરભાઈ, આપ આ નિર્ણયને કઈ રીતે જોવો છો? આપ શું માની રહ્યો છો? આ નિર્ણય યોગ્ય છે, નથી? સરકારે આ નિર્ણય પાછો લેવો જોઈએ કે ના લેવો જોઈએ? પાછો લેવો જોઈએ. મોટા લોકોને સાહેબ એવું છે કે એમને ઘેર ઘેર મળી જાય દારૂ, ગરીબ લોકોને પકડવાના અને ગરીબનો ઉપયોગ કરવાનો છે. આ વસ્તુ રેડી છે સરકારની, એટલે આ નિર્ણય પાછો લેવો જ જોઈએ. એટલે ચોક્કસથી કહી શકાય કે જેટલા બી અમદાવાદીઓ અને ગુજરાતીઓ છે તે લોકોનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય છે તે નિર્ણય તદ્દન ખોટો છે. કારણ કે ગુજરાત એ દારૂબંધી માટે પ્રખ્યાત છે. ગુજરાતની અંદર દારૂબંધી રાખવામાં આવેલી છે, ત્યારે ગાંધીનગરની અંદર જો ગિફ્ટ સિટીની અંદર આ રીતે પરવાનગી આપવામાં આવે તો ચોક્કસથી આનો દુરુપયોગ બી કરવામાં આવશે અને અનેક લોકો આનો ગેરફાયદા બી ઉપાડશે. એટલે તમામ લોકોનું કહેવું છે કે સરકારે જે આ નિર્ણય લીધો છે એ નિર્ણય ચોક્કસથી પાછો ખેંચવો જોઈએ કે જેથી કરીને જે ગુજરાતમાં દારૂબંધી છે તે યથાવત રહી શકે. કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.